टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। શરૂઆત મહત્વના સમાચાર સાથે વલભીપુર પાલિકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે। પાલિકા પ્રમુખ વલ્લભ કાંબળે રાજીનામું ધરી દીધું છે। સ્વાસ્થ્ય સારું ન હોવાથી રાજીનામું આપ્યાનો દાવો થઈ રહ્યો છે। ભાજપ શાસિત પાલિકા પ્રમુખે રાજીનામું આપતા ખળભળાટ થઈ રહ્યો છે। તો પાલિકા પ્રમુખ વલ્લભ કાંબળે રાજીનામું આપી દીધું છે। સ્વાસ્થ્ય સારું નથી આ બહાનું તેમને આગળ ધર્યું છે અને રાજીનામું આપ્યાનો દાવો થઈ રહ્યો છે। જો કે ભાજપ શાસિત આ પાલિકા છે અને પાલિકાના પ્રમુખે જ રાજીનામું આપ્યું, જેના કારણે ખળભળાટ મચ્યો છે। આપને એ તસવીર બતાવી રહ્યા હતા કે જેમાં રાજીનામાની વિગતો લખવામાં આવી હતી। પાલિકા પ્રમુખ વલ્લભ કાંબળે રાજીનામું આપ્યું છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા સિદ્ધાર્થ ફોનલાઈન પર જોડાયા છે। સિદ્ધાર્થ, પાલિકા પ્રમુખે રાજીનામું આપ્યું છે, સ્વાસ્થ્ય સારું નથી તેમ કહેવામાં આવ્યું છે, શું વધુ જાણકારી, શું ખરું કારણ? જી, ચોક્કસથી આપને જણાવી આપું કે વલ્લભભાઈ કાંબળ જે વલભીપુર નગરપાલિકા પ્રમુખ છે તેમને રાજીનામું આપ્યું છે। જે એમની જૂની તારીખમાં રાજીનામું એમણે લખેલું હતું, એમની સાથે મારે વાતચીત પણ થઈ અને તેઓ એવું જણાવ્યું હતું કે મારી 4 મહિના અગાઉ પણ એમણે જ્યારે જિલ્લા ભાજપને અધ્યક્ષતા અહીંયા સર્કિટ હાઉસ ભાવનગરમાં થઈ હતી ત્યારે પણ એમણે એવી વ્યક્ત કરી હતી લાગણી કે ભાઈ મારે આ પ્રમુખ પદે નથી રહેવું અને મને આમાંથી આ પ્રમુખ પદેથી છૂટ આપો, પરંતુ ક્યાંક ને ક્યાંક 4 મહિનાએ તેઓએ રાખી મૂક્યું અને 14/11ની તારીખ આમાં દેખાડે છે રાજીનામા લેટર ઉપર। અને જ્યારે એમની સાથે વાત કરવામાં આવી વલ્લભભાઈ સાથે ત્યારે એમણે એવું કહ્યું કે મારી નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે મેં અગાઉ લખી રાખ્યું હતું, પરંતુ આજે એટલે ગઈકાલે એમણે ભાવનગર કલેક્ટરને એમનું રાજીનામું આપ્યું છે। જી સિદ્ધાર્થ, આપ જોડાઈને જાણકારી આપી તે માટે